चलो बाळको આપણે ધોરણ 10 પ્રકરણ 1 અને એમાં રીત નંબર 2 માં અંકગણિતના મૂળભૂત પ્રમેયથી લસા અને ગુસા શોધતા શીખીએ। પહેલો દાખલો છે 26 અને 91। હવે એક અંકગણિતના મૂળભૂત પ્રમેયથી લસા અને ગુસા કેવી રીતના શોધવાના? સૌથી પહેલા આપણે જે આપેલી સંખ્યાઓ હશે એ બંનેના અવયવ પાડીશું, જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। 26 એ 2 વડે વિભાજ્ય સંખ્યા છે। કેવી રીતના કીધું? કારણ કે 13 દુ 26 થાય એ પણ આપણને યાદ છે અને એકમનો અંક 6 છે। જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને 2 વડે ભાગી શકીએ। એટલે આપણે આ સંખ્યાને 2 વડે ભાગી શકીશું। જો હું એને 2 વડે ભાગું તો શું જવાબ મળે? 13 દુ 26 એટલે 13 આવશે। અને હવે તમે જોઈ શકો છો કે 13 પણ અવિભાજ્ય છે અને 2 પણ અવિભાજ્ય છે, એટલે આપણે અહીંયા આગળ રોકી દઈશું। હવે 91 ના અવિભાજ્ય અવયવો પાડીએ। બરાબર, 91 13 સત્તુ 91 એટલે 13 અને 7 તો લખાશે શું? 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 13 ગુણ્યા 7 અથવા 7 ગુણ્યા 13। તો આ બંનેનો ગુસા, ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ। અને જે અવયવ પાડ્યા એમાં ગુરુત્તમ એટલે સૌથી વધારેમાં વધારે સામાન્ય કેટલું છે? તો બંનેમાં સામાન્ય એટલે સરખું દેખાય છે એવું છે 13। એટલે આ બે સંખ્યાઓનો ગુસા આવે 13। અને હવે લસા લખીએ। લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી। એટલે આની અંદર જેટલા અવિભાજ્ય અવયવ હોય એ બધા જ લખવાના અને બધાની મોટામાં મોટી ઘાત। સૌથી પહેલા આપણને 2 દેખાય છે, 2 પછી 13 પછી અહીંયા આગળ 7 પછી અહીં 13 છે, પણ 13 આવી ગયા છે, બંનેની ઘાત સરખી છે એટલે લખવાની જરૂર નથી ફરી વખત। હવે આનો ગુણાકાર કરી દેવાનો। 7 દુ 14 ગુણ્યા 13 એટલે 13 ગુણ્યા 14 ગુણ્યા 13 3 ચોક 12 2 વધી પડી 1 3 એકા 3 4 એકા 4 7 અને 1 8 અને 1 એકુ 1 એટલે 182। તો આવી રીતના આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી ગુસા શોધીશું અને લસા શોધીશું। કેવી રીતના? સૌથી પહેલા બંનેના અવયવ પાડવાના છે। અવયવ લખ્યા પછી ગુસા માટે સૌથી વધુ સામાન્ય જે હોય સંખ્યાઓ એ લખી નાખવાની અને લસા માટે બધા અવયવ પહેલા લખવાના અને એમની મોટામાં મોટી ઘાત લખવાની છે। ચલો બાળકો બીજો દાખલો જોઈએ। 510 અને 92 ના અવયવ પાડવાના છે પહેલા તો, એટલે 510 લખી નાખો। ફરી વખત એકમનો અંક 0 છે, જ્યારે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય ત્યારે આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ, એટલે 2 વડે ભાગીએ। 2 વડે ભાગવું એટલે શું આવશે? 510 એને 2 વડે ભાગી જોઈએ। 2 દુ 4 1 એટલે 11 થયા, 2 પંચા 10 આ 10 2 પંચા 10 એટલે આવ્યા 255। બરાબર। હવે આમાં એકમનો અંક 5 છે એટલે 2 વડે નહીં ભાગી શકાય, કારણ કે 2 માટે તો 0, 2, 4, 6 કે 8 હોવા જોઈએ, પણ અહીંયા આગળ 5 છે। 5 ની ચાવી શું કહે છે? જો એકમનો અંક 5 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકીએ। તો ચલો આને 5 વડે ભાગીએ। 5 વડે ભાગીએ તો આપણને શું મળે છે? 255 ને 5 વડે ભાગીએ, 5 5 25 5 ઉતાર્યો, 5 એકા 5 બરાબર। એટલે કેટલા આવશે? અહીંયા આગળ જે ભાગફળ હોય તે લખવાનું 51। હવે 51 એટલે 13 સત્તુ 51 17 કરી 51 સોરી 17 કરી
51. હવે અહીં જોઈ શકો છો કે 17 અને 3 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે અહીંયા આગળ અટકી જવાનું. હવે 92 ના અવયવ પાડીએ. ફરી વખત 92 માં છેલ્લે બગડો છે એટલે 2 વડે વિભાજ્ય છે. 92 ને 2 વડે ભાગીએ એટલે 2 અને 46. બરાબર. ફરી વખત છેલ્લે છગડો છે 6 છે એટલે ફરી વખત 2 વડે ભાગી શકાશે. તો 2 વડે ભાગું એટલે 23 રહેશે. 23 દુ 46 થાય અને 23 એ અવિભાજ્ય સંખ્યા છે, 2 પણ અવિભાજ્ય છે એટલે અટકી જવાનું. હવે બંને સંખ્યાઓ ના અવયવ લખી નાખીએ. 510 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 3 અને 92 બરાબર લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બરાબર. પણ આ 2 ગુણ્યા 2 ને બદલે 2 2 વખત છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 23 લખી નાખવાના. 2 નો વર્ગ ગુણ્યા 23. બરાબર. તો હવે આ બે સંખ્યાઓનો ગુસા એટલે શું? ગુસા હતું ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાં સૌથી વધુ સામાન્ય શું દેખાય છે? બંનેમાં દેખાય એવું એક આ બગડો છે, પણ અહીં 2 ની એક પણ ઘાત નથી એટલે એક સમજવાનું, અને અહીં આગળ 2 ની 2 ઘાત છે. 2 ની નાની ઘાત ગુસાઅમાં આવશે એટલે 2. પછી અહીં 23 છે પણ અહીં આગળ 23 છે નહીં એટલે આનો ગુસા છે 2. હવે લસા. લસા 510 અને 92 માટે સૌથી પહેલા જેટલા અવયવ દેખાતા હોય અવિભાજ્ય અવયવ એ બધા જ લખી નાખીએ. 2 પછી 5 દેખાય છે, પછી 17 છે, પછી 3, પછી ફરી બગડો અને ફરી 23. બરાબર. હવે આમાં જે મોટામાં મોટી ઘાત હોય આ એક જ 2 જ એવો અવિભાજ્ય અવયવ છે કે જે બંનેમાં છે. તો મોટી ઘાત કઈ? 1 કે 2? 2 ઘાત એટલે અહીંયા આગળ 2 લખી નાખીશું. હવે આ બધાનો ગુણાકાર કરી અને જે જવાબ આવે એ આપણે અહીંયા આગળ લખી નાખીએ છીએ. જુઓ આનો જવાબ આવશે 23,460. ઓકે. ત્રીજા દાખલામાં આપણને આપેલી સંખ્યાઓ 336 અને 54 છે. તો 336 ના અવયવ પાડીએ. 336 પહેલા તો એ 2 વડે વિભાજ્ય છે એટલે 2, અને 2 વડે જ્યારે ભાગીશું ત્યારે શું જવાબ આવશે? 336 ને 2 વડે ભાગી જુઓ. 2 એકા 2, 3 માંથી 2 ગયા એટલે 1, આ 3, 2 છંગ 12, 13 માંથી 12 જાય એટલે 1, આ 6, 2 અઠા 16. બરાબર. એટલે 168. ફરી વખત એકમનો અંક 8 છે એટલે 2 વડે વિભાજ્ય છે. 2 વડે ભાગવું એટલે કેટલા આવશે? તો 168 ને 2 વડે ભાગી જોઈએ. 2 અઠા 16 અને 2 ચોક 8 એટલે આવશે 84. ફરી વખત આપણે 84 ને 2 વડે ભાગીએ. કારણ કે એકમનો અંક 4 છે, 2 વડે ભાગી શકાશે. તો 2 ચોક 8 અને 2 દુ ને 4. ફરી વખત એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગી શકાશે. 2 અને 2 વડે ભાગવું એટલે 2 દુ 4 અને 2 એકા 2 અને 21. 7 તરી 21 થાય એટલે આ 7 અને આ 3. તો આ આના અવિભાજ્ય અવયવ થઈ ગયા છે. હવે બીજી સંખ્યા એટલે કે 54 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 54 એમાં પણ એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગી શકાશે. 54 27 દુ 54 થશે. બરાબર. એટલે 27. પછી આ જે સંખ્યા છે 3 વડે વિભાજ્ય છે. 3 નવા 27 અવિભાજ્ય અવયવ પાડવાના છે. 3 તરી 9. બરાબર. એટલે આપણે એને અવયવ પાડી દીધા. 336 બરાબર શું લખીશું? તો 1 2 3 અને 4 વખત 2 છે
એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 7 બરાબર. અને 54 બરાબર આ 2 અને 1 2 અને 3 વખત 3 છે એટલે 3 નો ઘન. તો ગુસા શું આવશે? ગુસા બરાબર આમાં કયો અવયવ જે છે એ રિપીટ થાય છે બંનેમાં આવે છે તો 2 અને 3. તો 2 અને 3. હવે બંનેમાં નાની ઘાત જોવાની. અહીં આગળ 2 ની કઈ પણ ઘાત નથી એટલે 1 સમજવાની અને અહીં 4 છે. 1 અને 4 માં નાની ઘાત 1. ફરી વખત 3 માં અહીં 1 ઘાત અને 3 ઘાત તો 1 ઘાત. 3 દુને 6 એ આપણે ગુસાઅ શોધી નાખ્યો. હવે લસાઅ શોધીએ. લસાઅ માટે શું કરવાનું? લસાઅ માટે જેટલા અવિભાજ્ય અવયવ દેખાય એ બધાની મોટી ઘાત લેવાની. તો એ 2 દેખાય છે તો 2 મોટી ઘાત કઈ? 4 કે 1? તો 4 ગુણ્યા આ 3. 3 ની મોટી ઘાત કઈ? 1 કે 3? તો 3 ગુણ્યા 7. આનો ગુણાકાર કરી અને જવાબ લખીશું. 2 ની 4 ઘાત 16, 3 નો ઘન 27 અને આ 7. પહેલા બંનેનો ગુણાકાર કરી લઈએ. 6 × 7 = 42, 2 વધી પડી 4, 6 દુ 12 ને 7 19 ને 4 2303 વધી પડી 2, 2 કા 2 ને 2 4, 432 ગુણ્યા 7. 7 દુ ને 14, 4 વધી પડી 1, 7 તરી 21 ને 2202 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 એટલે 3024. ચાલો બાળકો ચોથો પ્રશ્ન જોઈએ. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસાઅ શોધો. અવિભાજ્ય અવયવની રીત એટલે જ અંકગણિતના મૂળભૂત પ્રમેયની રીત. બરાબર. તો શું કરીશું? બંનેના અવયવ પાડીશું. 96 2 વડે વિભાજ્ય છે કારણ કે એકમનો અંક 6 છે. બરાબર. 2 વડે ભાગવું એટલે 48 દુ 96 થાય એટલે 48 લખ્યા. પછી ફરી 2 વડે ભાગવું કારણ કે 8 છે. એકમનો અંક 8 હોય ત્યારે પણ એને 2 વડે ભાગી શકાય. 24 દુ 48 એટલે 24 લખ્યા. 48 છે અરે સોરી 24 છે. 24 માં ફરી વખત 2 વડે ભાગી શકાય કારણ કે 12 દુ ને 24 થાય. 12 ફરી વખત 12 એટલે 2 છંગ 12 થાય અને 6 એટલે 2 તરીને 6. બરાબર. અને હવે 404 ના અવયવ પાડીએ. 404 2 વડે ભાગી શકાશે. 2 વડે ભાગવું એટલે 202 દુ 404. ફરી વખત 2 વડે ભાગીએ 101 દુ 202 અને 101 એ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણે આ બંનેના અવયવ લખી દઈએ. 96 બરાબર 1 2 3 4 અને 5 વખત 2 છે એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3 અને 404 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 101. તો હવે ગુસા આ બંનેનો કેટલો આવશે? તો ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાં વધુમાં વધુ સામાન્ય અવયવ જે દેખાય તે. બંનેમાં સરખા અવયવ દેખાય એ છે 2. આ તો 3 છે અને 7 છે. 3 આમાં છે પણ આમાં નથી. આમાં 101 છે પણ આમાં નથી. બરાબર. 2 ની હવે કઈ ઘાત લખવાની? 2 કે 5? ગુસા માટે નાની ઘાત એટલે 2 એટલે ગુસા આવી ગયો 4. બરાબર. હવે અહીંયા આગળ પ્રશ્ન અલગ છે. પ્રશ્ન શું છે? ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસાઅ શોધો. હવે લસાઅ આપણે સીધો આગળના દાખલામાં જેવી રીતના ગણો એવી રીતના શોધવાનો નથી. તો કેવી રીતના? તો એક બીજું સૂત્ર છે. હવે ગુસા ગુણ્યા લસાઅ બરાબર સંખ્યાઓનો ગુણાકાર.
આ સમીકરણ પરથી મેળવીશું. ગુસા ગુણ્યા લસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર. બરાબર, તો ગુસા કેટલો આવ્યો છે? 4 ગુણ્યા લસા બરાબર સંખ્યાઓ કઈ હતી આપણી? 96 અને 404. તો લખી નાખ્યા 96 ગુણ્યા 404, કારણ કે બંનેનો ગુણાકાર કરવાનો છે. આ 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. એટલે લસા બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા 4, અને 4 વડે ભાગી દઉં એટલે 101 આવશે. તો ગુણાકાર કરવાનો છે 96 અને 101 નો. તો ચલો ગુણાકાર કરીએ. 101 ગુણ્યા 96, 0 9 0 9, પછી 6 વડે ગુણીએ 6 0 6, એટલે 6 9 6 9, એટલે 96. આ બંનેનો લસા આવશે. બરાબર, આગળના દાખલા જે આપણે ગણ્યા 1 2 અને 3, એમાં પણ તમે ઘરે આ જ રીતે પ્રયત્ન કરજો. બરાબર, આ એક બીજું સૂત્ર છે, ગુસા ગુણ્યા લસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર, જેની મદદથી પણ આપણે લસા અથવા ગુસા જે ના આપેલું હોય આપણે મેળવી શકીએ. જો આ બાળકો, આપણે બીજો એક એવો જ દાખલો જોઈએ. જો ગુસા 306 અને 657 નો 9 હોય તો લસા 306 અને 657 નો શોધો. તો આપણું સમીકરણ શું હતું? તો ગુસા ગુણ્યા લસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર. બરાબર, આ બહુ જ અગત્યનું સૂત્ર છે, સમીકરણ છે, ધ્યાનમાં રાખજો, યાદ રાખજો. ગુસા કેટલો આપેલો છે આપણને? 9. લસા શોધવાનો છે એટલે લસા લખી દઈશ. બરાબર, સંખ્યાઓનો ગુણાકાર. કઈ બે સંખ્યાઓની વાત છે બંનેમાં? 306 અને 657, બંનેનો ગુણાકાર કરી દીધો. એટલે લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. તો લસા બરાબર, અહીંયા આગળ જુઓ તો 6 અને 3 9, એટલે આનો સરવાળો, આના અંકોનો સરવાળો 9 છે, એટલે એ સંખ્યા 9 વડે વિભાજ્ય છે. તો ચલો 306 ને 9 વડે ભાગી લઈએ. 9 તરી 27, 3 વધ્યા, 9 ચોક 36, એટલે કેટલા આવશે? 9 વડે ભાગવું તો 34 ગુણ્યા 657. તો આ બંનેનો ગુણાકાર આપણે શોધી લઈએ. 657 ગુણ્યા 34. બરાબર, બે આંકડા છે એટલે 0. 7 તરી 21 1 વધી પડી 2, 5 તરી 15 ને 2 17 7 વધી પડી 1, 6 તરી 18 ને 1 19. હવે 4 વડે ગુણીએ. 7 ચોક 28 8 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 વધી પડી 2, 6 ચોક 24 ને 2 26. 8 3 6 ને 7 13 વધી પડી 1, 10 ને 2 12 વધી પડી 1, એટલે 22,338 એ આપણો જવાબ થઈ ગયો. ચલો આપણે આગળના દાખલામાં જોઈએ છીએ. તો 12 15 અને 21 એમ 3 સંખ્યાઓ આપેલી છે. તો 3 સંખ્યાઓ આપેલી હોય તો શું કરવાનું? બસ એ જ આપણે પહેલા અવયવ પાડીશું. 2 વડે ભાગીએ એટલે 2 6 12 અને 6 એટલે 2 તરીને 6. બરાબર, અવિભાજ્ય અવયવ પહેલા પાડી દઈએ. 15 એટલે 3 પંચા ને 15, 21 3 સત્તા 21. બરાબર, એટલે બધાના અવયવ પહેલા લખી દઈએ. 12 બરાબર 2 2 વખત છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 15 એટલે 3 ગુણ્યા 5, અને 21 એટલે 3 ગુણ્યા 7. બરાબર, તો આનો ગુસા કેટલો આવશે? ગુસા કોનો કોનો? 12 15 અને 21 નો. 3 સંખ્યા છે એટલે ત્રણેયમાં જે સામાન્ય હોય. જો આમાં 2 છે પણ આમાં નથી,
આમાં 3 છે, 3 છે અને 3. ત્રણેયમાં 3 સંખ્યા છે. સંખ્યા 3 છે એટલા માટે આ ત્રણેયનો ગુસા 3 થશે. અને લસા 12, 15 અને 21. ફરી વખત કેટલા અવિભાજ્ય અવયવ દેખાય છે? એક બગડો છે એટલે 2 છે, 3 અને 5 અને 7. 3, 5 અને 7. બરાબર? તો શું કરીશું? 2 ની મોટામાં મોટી ઘાત 2 છે, 3 ની તો એક જ ઘાત છે, 5 અને 7 ની પણ એક જ ઘાત છે એટલે આ જ જવાબ આવશે. હવે આ બધાનો ગુણાકાર 7 તરી 21 દુને 42 અને પાછા મીંડું એટલે 420. આ ત્રણ સંખ્યાઓનો લસા આવશે. સાતમા દાખલામાં આપણને આપેલી સંખ્યાઓ છે 17, 23 અને 29. તો 17 એ અવિભાજ્ય સંખ્યા છે, 23 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 29 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડશે નહીં. તો એમનો ગુસા કેટલો? તો ગુસા 17, 23 અને 29. ફરી વખત ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. ત્રણેયમાં સરખું શું દેખાય છે? કયો અવયવ ત્રણેયમાં છે? આમાં તો 17, 23 અને 29 કશું જ સામાન્ય ના હોય ત્યારે આપણે ગુસા 1 લખીશું. યાદ રાખજો બાળકો, જ્યારે કશું જ સામાન્ય ના હોય, કોઈ પણ અવયવ સામાન્ય ના હોય ત્યારે આપણે ગુસા લખવાનો 1. અને લસા 17, 23 અને 29 નો આ ત્રણેયનો ગુણાકાર એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ચલો તો આ ત્રણેયનો ગુણાકાર કરીએ. તો 29 ગુણ્યા 23 પહેલા કરીએ. 9 તરી 27 વધી પડી 2, 3 દુ 6, 9 દુ 18, 18 ને 6 24 ને 2 26 6 વધી પડી 2, 2 દુ 4 ને 2 6, 667 ગુણ્યા 17 0 7 6 6. હવે 7 વડે ગુણીએ 70 49 વધી પડી 4, 6 7 42 ને 4 46 વધી પડી 4, 6 7 42 ને 4 46. 9 7 ને 6 13 3 વધી પડી 1, 7 ને 6 13 3 વધી પડી 1 એટલે 11. એટલે 11339. આ દાખલો બહુ અગત્યનો એ રીતે છે કે જ્યારે કંઈ પણ સામાન્ય ન હોય ત્યારે શું લખવાનું એ ધ્યાનમાં રાખવાનું છે. એ છે 1. અને લસામાં શું આવશે? તો એ ત્રણેયનો ગુણાકાર. એટલે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય બરાબર ત્યારે એમનો ગુસા 1 આવે અને એમનો લસા એમના ગુણાકાર બરાબર થાય. આ ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ચલો આ રીતનો છેલ્લો દાખલો જોઈએ બાળકો. 8, 9 અને 25. 8 એ આપણને ખબર છે કે 2 નો ઘન છે એટલે 2 નહીં 3 ઘન. 9 એટલે 3 નો વર્ગ અને 25 એટલે 5 નો વર્ગ. તો આ ત્રણ સંખ્યાઓનો ગુસા કેટલો થશે? 8, 9 અને 25 નો. તો જોઈએ ત્રણેયમાં શું સામાન્ય દેખાય છે? અહીંયા આગળ અવયવ 2 છે, અહીં 3 છે અને અહીં 5 છે. કશું જ સામાન્ય નથી એટલે ફરી વખત ગુસા 1. આગળના દાખલામાં જોયું ને, જ્યારે કોઈ પણ અવયવ સામાન્ય ન દેખાય ત્યારે ગુસા લખવાનો 1. અને લસા 8, 9 અને 25 એ બધાનો જ ગુણાકાર એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. બધા જ લખી દીધા બરાબર. 2 નો ઘન 8, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 બરાબર. 25 × 200 અને 2 નવા 18 એટલે 1800 જવાબ આવશે.